બરોડામાં નવરા ચા સીધા બરોડામાં જવાનું હતું. અરે નાનું નાનું પાકીટ લઈ લીધું, મોટું પાકીટ હસવાય નહીં. અરે પાણી પીવાનું બાકી રહી ગયું, પાણી પી લઉં નકર બહુ તરસ લાગે. પાણી પીધું ન પીધું સીધા બરોડામાં બ્રોસ જોઈ લીધા, બુટી જોઈ લીધી, મસ્ત મસ્ત વસ્તુ વેચાતી હતી. નરેશને દઈ દીધો ફોન. અરે ઘેરે આવીને સીધા સમોસા. નરેશ કે હાલ તને સમોસા ખવડાવી દઉં. શૂટ ન થયું તો શું થયું એમાં? અરે સમોસા ખા લીધા, બહુ મજા આવી. નરેશ કે મને બહુ ભૂખ લાગી હતી. પછી તો આવી ગયા ટેલરમાં. અરે બ્લાઉઝ ને કોટી સીવડાવવાની હતી ખુશાલી બેન હાટું, અને વરક કરાવવાનું હતું. જો આપણે કોટી ને એવું સીવાઈ જાય પછી વરક કરાવવાનું છે. બેનનું લઈ લીધું માપ. હું નરેશ આવી ગયા ઘરે. અરે કટલેરી બતાવવાની તમને લોકોને બાકી રહી ગઈ હતી. જો આ બધી કટલેરી લાવીશું મારા દેરાણી હાટું પેકિંગ કરવા. ખોખું લાવીશું મસ્ત મસ્ત કટલેરી. ને આ નકરી કટલેરી નથી લાવી, હું હાડી હોય તે લાવીશું. તમને લોકોને બતાવી દો. જો આ હાડી લાવીશું, મસ્ત મસ્ત હાડી છે. કેટલાની આવી છે જરાક કોમેન્ટ કરીને કહેજો. અને હા જો હાડી ભાવ ને એટલે મને લેવાનું મન થઈ જાય. પાછા નરેશ કે બધી વસ્તુ મૂકી દે, તને બહુ બધું લેવાનું મન થાય છે. એટલે મેં જો બધું મૂકી દીધું અને લઈ લીધો ગળ ભાંગવા મળી. અરે મારે તલવટ બનાવવાનો હતો ખાવા હાટું. જો ખાંડી નાખ્યો એટલે મસ્ત મસ્ત ખાંડી હાની જેવો કરી નાખ્યો. નરેશ કે આ તલવટ નથી, આ તો તે હાની બનાવી નાખ્યો. અરે પછી તો હાનીનું નામ પડ્યું હોય એટલે જો મિક્સરમાં ઝાઝી ઘણી રહેવા દેવાની છે. ગળ નાખી દીધી, ડૂટી ફૂટી નાખી દીધી. નિખિલ ભાઈ ને ખુશી બેન તો ડૂટી ફૂટી ખાવા મળ્યા. નરેશને બધાને મિક્સ કરીને દઈ દીધું. હાલો ફેમિલી આવી જાવ ખાવા. વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ.